અસલ ગુજરાતી મિજાજ। બોટાદ જિલ્લાના આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોએ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ વિવિધ પડતર માંગણીઓને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આંગણવાડી વર્કર બહેનોએ કલેક્ટર કચેરી પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી। આ પ્રસંગે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ તેમજ જિલ્લા હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો હાજર રહી હતી। તમે આપ જોયું 2 મેચની બહોળી સંખ્યામાં જેમ આંગણવાડી આશા મધ્યાહન ભોજન નગરપાલિકા બધા જ આપ જોઈ રહ્યા છો એવી રીતના કર્મચારીઓ આવેલા છે અને કલેક્ટરને એક આવેદનપત્રમાં આવ્યા છે। કેટલાય ટાઈમથી આંગણવાડી બહેનોનો પડતર પ્રશ્ન હતો, જેવો કે એમને બઢતી આપવી, નાસ્તાના પૈસા જેવી રીતને કે 6 મહિનાથી જે એ લોકોને ગરમ નાસ્તાના પૈસા નથી ચૂકવા, તો એના માટે થઈને સરકાર કંઈક ધ્યાન આપે। જોયું આપણે નાના કર્મચારી બહારથી ક્યાંથી નાસ્તો લાવીને ઓલું કરે, નાસ્તો લાવી અને દાતા ગોતીને લાવે। આવેદનપત્ર આપવું પડ્યું કે અમારા 6 માસથી ગરમ નાસ્તાના બિલના ચૂકવણા નથી થયા, અમારું 1.5 વર્ષનો ઇન્સેન્ટિવ બાકી છે, પ્લસ અમારા જે બ્લાઉઝની સિલાઈના પૈસા બાકી છે। એટલે આવા બધા અમારા જે નાણાકીય પ્રશ્નો છે, અમે નાના કર્મચારીઓ છીએ, અમે કેટલો ટાઈમ અમારું પોતાનું ખર્ચ રોકાણ કરી શકીએ। એટલે જેમ બને એમ અમને અમારું આટલું બધું પેન્ડિંગ નહીં રાખતા જલ્દીથી ચૂકવણું થાય। જેમ ભારતીય મજદૂર સંઘ હંમેશા સ્ત્રી સશક્તિકરણ અને શ્રમિકોનો અવાજ ઉઠાવતો રહ્યું છે, અમે છેલ્લા 6 મહિનાથી ભારતીય મજદૂર સંઘ સરકાર સમક્ષ માંગ કરી રહ્યું છે કે અમારી બહેનો આંગણવાડી, ખાસ કરીને આંગણવાડીની બહેનો ખૂબ જ પેનિક થઈ રહી છે, શારીરિક, માનસિક અને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। વારંવાર અમે પ્રયાસ કર્યો, સરકારને રજૂઆત કરી કે સમય આપો, હજી સુધી સમય ન ફાળવતા સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપવાનો ભારતીય મજદૂર સંઘે જે આહવાન કર્યું છે એ મુજબ આજે બોટાદ જિલ્લાથી સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે। તમે આપ જોયું 2 મેચની બહોળી